દર્શક મિત્રો, જો તમે ઈચ્છો તો મોમોસ પરાઠાની રેસિપી ઘરે રહીને જ ટ્રાય કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી બધી આઈટમો એવી હોય છે જેને ખાધા પછી આપણને ખૂબ મજા પડે. હવે ઘણી બધી સારી એવી આઈટમો આપણે બહાર જઈને ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જો તમે ઘરે બનાવો તો ઘરના સભ્યો પણ ખૂબ હોંશેથી ખાય છે. હવે આવામાં તમારે આવી અવનવી રેસિપીને ટ્રાય કરવી પડે. આજકાલ માર્કેટમાં જ્યાં જોઈએ ત્યાં આપણે મોમોસ ખૂબ વેચાઈ રહ્યા છે અને લોકો ખાઈ પણ રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, જો તમે ઈચ્છો તો મોમોસ પરાઠાની રેસિપી ઘરે રહીને જ ટ્રાય કરી શકો. તો ચાલો જાણીએ કે આ મોમોસ પરાઠા કઈ રીતે બનાવી શકાય. હવે પરાઠા તો ઘણી બધા પ્રકારના બનતા હોય છે, પરંતુ તમે ઈચ્છો તો મોમોસ પરાઠા બનાવીને એકવાર ચોક્કસપણે ટ્રાય કરજો. જો તમે ઈચ્છો છો કે ખૂબ મજેદાર આ પરાઠા થોડા જ મિનિટોમાં બની જાય તો આ રેસિપીને ધ્યાનથી સાંભળી લેજો. તો આ રેસિપી બનાવવા માટે તમને જોઈશે કોબીજ, ગાજર, કેપ્સિકમ, લીલા કઠોળ, આદુ, લસણ, ડુંગળી, ઘઉંનો લોટ, મીઠું, ઘી, તેલ, કાળા મરીનો પાવડર, સોયા સોસ અને લીલા મરચાં. હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે આ બધી જ શાકભાજીને ધોઈને સારી રીતે સમારી લેવાની છે. હવે આ બધી જ શાકભાજી તમે એકવાર સમારી લો એટલે એને એક મિક્સર જારમાં કાઢી લો. હવે એક નોનસ્ટિક પેન લઈ લો અને એમાં તમારે થોડું તેલ કાઢીને એને ગરમ થવા દેવાનું છે. હવે આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કચુંબરને રેડી કરી છે એને અંદર નાખી સાતળી કાઢો. હવે આ વેજીટેબલ સતળાઈ જાય એટલે એમાં તમારે કાળા મરી પાવડર, મીઠું અને કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એક બાઉલ લઈ લો. આ બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને પાણી ઉમેરીને તમારે લોટ બાંધવાનો છે. ધ્યાને રાખો કે આ લોટ તમારે એ રીતે બાંધવાનો છે કે વધારે ઢીલો પણ ન થઈ જાય અને વધારે કડક પણ ન રહે. હવે જેમ આપણે રોટલી બનાવીએ છીએ તેવી જ રીતે લોટમાંથી લુવા પાડીને પાટલા પર વણીને રોટલી રેડી કરી દો. હવે આ રોટલી બની જાય એટલે એની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દો. હવે ફરીથી આ સ્ટફિંગ ભરેલા લુવાને તમારે વણી કાઢવાનું છે. એક તવીને ગરમ થવા માટે મૂકી દો અને એની ઉપર આ પરાઠા જે રેડી કર્યા છે એ નાખીને એને શેકાવા દો. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી એની ઉપર તેલ લગાવીને શેકી કાઢો. બસ તૈયાર છે તમારા મોમોસ પરાઠા. એક પછી એક જેટલા પણ લુવા રેડી કર્યા છે એ આ જ રીતે વણી કાઢો અને શેકી કાઢો. આ પરાઠાને તમે ચટણી સાથે અથવા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો, જે ખાવામાં પણ મજેદાર છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.